તો ભાઈ જો હવે ચા પાણી કરી લીધા ને હવે અહીંયાથી નીકળીએ આગળ જઈએ સીધા જોઈ શકો છો અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ તો ભાઈ જુઓ આપણે કરજણથી ચા પાણી પીએ અને જ્યારે જો આ ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ છે તે ક્રોસ કરીએ છીએ આપણે ભરૂચ બાજુના લોકો હજી પણ બળદથી જ ખેતી કરે છે અમુક જગ્યાએ બોર છે કોઈને ખાવા હોય તો જોઈ લો મસ્ત લોકેશન છે અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે આવી ગયા ગાડી ઉપર અને જો અહીંયા કાચ સાફ કરી દઈએ આપણે પહેલાં અને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ અને સાણંદથી માલ ભરવાનો છે સુરતનો તો આજે સાણંદથી સુરતની ટ્રીપ રહેવાની છે તો પહેલાં ગાડી બાડી સાફ કરી અગરબત્તી કરી નીકળીએ અહીંયાથી તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે ગાડીની નુમાઈશ કરી લીધી અને જો અહીંયા અગરબત્તી પણ થઈ જાય તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા આપણે સાણંદ ગાડી ભરવા જવા માટે તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જઈએ પહેલાં સાણંદ તો ભાઈ જો આ રીતે આઈસર પેક કરી દીધું આપણું અને આપણે માલ ભર્યો છે સુરતનો તો બિલ આવી ગયા છે તો હવે નીકળીએ અહીંયાથી આપણે સાણંદથી આઈસર ભરી નીકળ્યા પહેલા કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા શાંતિપુરા સર્કલ જોઈ શકો છો આ છે શાંતિપુરાનું સર્કલ તો અહીંયાથી આપણે હવે રાઈટ સાઈડ લઈ લઈએ ગાડી એટલે આવી જશે આપણો રિંગ રોડ પછી આપણે અસલાલીથી ડીઝલ ફૂલ ટાંકી કરાવી દઈએ પહેલાં પછી ડીઝલ ફૂલ ટાંકી કરાવી સુરતની જર્ની સ્ટાર્ટ કરીએ તો આપણે સુરતની ટ્રીપ રહેવાની છે સુરતનો માલ ભર્યો છે તો બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો અહીંયાથી રાઈટ સાઈડ લઈ પહેલાં રિંગ રોડ ઉપર લઈ લઈએ ભાઈ ડીઝલ પુરાવા આવી ગયા પંપે તો હવે ટાંકો ફૂલ કરાવી દઈએ જોઈએ કેટલા લીટરે ફૂલ થાય છે તો ડીઝલ ટાંકી ફૂલ કરાવીને પછી વધીશું આગળ તો ભાઈ જુઓ ડીઝલ ટાંકો તો ફૂલ થઈ ગયો જોઈ શકો છો તો હવે અહીંયાથી આપણે જમી બમીને મોડા નીકળીશું અહીંયા પાર્કિંગમાં રાખી દઈએ ગાડી જમી બમીને ઘડીક અહીંયા રેસ્ટ કરી પછી નીકળીશું આગળ તો ચલો અહીંયાથી હવે ગાડી સાઈડમાં લગાવી દઈએ પાર્કિંગમાં તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ અત્યારે જો રાત્રે આપણે ડીઝલ પુરાવીને અહીંયા સુઈ ગયા હતા ગાડી લગાવીને અને અત્યારે વાગી ગયા છે રાતના 3 તો અત્યારે આપણે હવે નીકળીએ છીએ સુરત જવા તો એવું અહીંયા આપણે અગરબત્તી એવું કરી દીધું તો ભાઈ એટલું વધીએ આગળ તો ભાઈ આ વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે આણંદ ચોકડી ક્રોસ કરી એક્સપ્રેસ ચઢવાનું છે આપણે બરોડાવાળો તો આ ગાડી આપણે આઈસર રાખ્યો તો ચા પાણી કરવા માટે અહીંયા અને આ ગાડી પણ આપણી જોડે જ છે એને માલ ભર્યો છે સોનગઢ વેરાનો અને આપણે માલ ભર્યો છે સુરતનો તો બંને ગાડીઓ જોડે જોડે જઈએ છીએ તો આપણે ચા પાણી પી લીધા તો હવે અહીંયાથી નીકળીએ હવે અહીંયાથી બરોડા એક્સપ્રેસ ઉપર લઈ લઈએ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો જુઓ આપણે પાછળ આણંદ ચા પીવા ગાડી રાખી હતી અને ત્યાંથી ચા પાણી કરીને નીકળી ગયા અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ બરોડા એક્સપ્રેસ ઉપર અને આ લેફ્ટ સાઈડમાં રસ્તો જતો રહ્યો દિલ્હી મુંબઈ વાળો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસની અંદર એક્સપ્રેસ બનાવે છે અહીંયાથી આપણે દહેજ નીકળવું હોય તો પણ નીકળી શકાય આગળ પણ આપણે એ બાજુ નથી જવાનું આપણે આ બરોડા એક્સપ્રેસ બાજુ જ ચાલ્યા જઈશું આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને આપણે આ બાજુ ચાલ્યા જઈશું તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ પ્લાઝા ઉપર આ છે બરોડા એક્સપ્રેસનું ટોલ પ્લાઝું તો હવે આ ટોલ પ્લાઝું ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈશું આપણે જોઈ શકો છો એક્સપ્રેસનો ટોલનો નજારો નાઇટનો કંઈક આ રીતે આવે છે તો ભાઈ જો આપણે ટોલ ક્રોસ કરી લીધો બધા છૂટા છે ગાડીવાળા બધા આરામ કરે છે હાલનો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ
તો ભાઈ જુઓ, કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ કરજણ ટોલ પ્લાઝા ઉપર. આ છે નેશનલ હાઈવેનું કરજણનું ટોલ પ્લાઝું. તો કરજણ ટોલ પાર કરીએ અને મિત્રો ટોલ પાર કરીને આપણે ચા પીવાની ઈચ્છા છે. ગુલાબી ઠંડી છે થોડી થોડી અને ચાનો ટાઈમ પણ થયો છે. આપણે આણંદ ચા પીધી, તેની ચા નથી પીધી, એટલે હવે આગળ ક્યાંક ચા પીએ પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો અહીંયા પહેલાં આગળ ચા પાણી કરી લઈએ. તો ભાઈ ચા પાણી કરવા રાખ્યું છે આઈસર અહીંયા. જેને ચા પાણી કરવા આવી જાઓ ચા પાણી કરવા. રાહુલ લોકેશન ચેક કરે છે. તો ભાઈ જુઓ, આપણે કરજણથી ચા પાણી પી અને નીકળી ગયા. કન્ટિન્યુ કરી દીધું આઈસર. તો મિત્રો જુઓ, આપણે કરજણ ટોલ ટેક્સ ક્રોસ કરીને ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી કરીને ગાડી કન્ટિન્યુ કરી દીધી. અને દોસ્તો અત્યારે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. મતલબમાં આગળ આવશે ભરૂચનું ટોલ પ્લાઝું. અને અત્યારે જો આ ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ છે તે ક્રોસ કરીએ છીએ. આપણે ભરૂચ બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો, આ છે ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ. અને આ બધા મિત્રો જે રહે ને એ બધા પૈસા વેણવા અહીંયા ફરતા હોય છે. કેમ કે લક્ઝરી નીકળે એટલે યાત્રાળુઓ રાત્રે આ નદીમાં કંઈક એવો નિયમ હોય કે છૂટા 1 રૂપિયો નાખવો પડે. એટલે કોઈ ચિલ્લર નાખે ₹1 2 રૂપિયા, એ અહીંયા અથડાઈને બહાર પડે. એટલે આ લોકો અત્યારમાં પૈસા ગોતતા હોય છે અહીંયા. એટલે એ લોકોને અહીંયા રાઉન્ડ મારે એટલે એમને સવારની એક્સરસાઇઝ વોકિંગ પણ થઈ જાય અને પૈસા પણ મળે. એટલે આ બધા અહીંયા ચાલતા જ હોય છે. તો કંઈ નહીં, આપણે હવે ભરૂચનો બ્રિજ ક્રોસ કરી આગળ ટોલ નાકું આવશે ભરૂચનું. તો બતાવું તમને ભરૂચ ટોલ પ્લાઝું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. આ છે ભરૂચનો ટોલ પ્લાઝો. જોઈ લો, હવે થોડું અંજવાળું થઈ ગયું છે એટલે સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે ભરૂચ ટોલ પ્લાઝાનો. તો હજુ મિત્રો આપણે ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું. આગળ આવશે અંકલેશ્વર. અંકલેશ્વરથી આગળ સુરતની 20 કિલોમીટર પહેલાં આપણે કંઈક કોસંબાથી અંદર વળવાનું છે ખાલી કરવા જવા માટે. તો હવે જોઈએ, કન્ટિન્યુ ચાલે જઈશું. તો પહેલાં ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ. ટોલ પ્લાઝો ક્રોસ કરીને સીધા ચાલે જઈએ આગળ. ભરૂચ ભરૂચ તો ભાઈ જુઓ, ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો ભરૂચનો. નેશનલ હાઈવે નંબર 8, અમદાવાદ મુંબઈ હાઈવે, સુરત અમદાવાદ હાઈવે પણ કહેવાય. તો નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચાલે જઈએ આપણે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા અંકલેશ્વરમાં. આ બધો અંકલેશ્વર ઇલાકો ગણાય છે, જોઈ શકો છો. તો અહીંયા હોટલે ગાડી રાખવી છે ચા પાણી કરવા માટે મિત્રો. અહીંયાથી ચા પાણી કરીને વધીએ આગળ. વર્ષા હોટલ આવી છે તો અહીંયા લઈ લઈએ પહેલાં ચા પાણી કરવા. તો અહીંયા પહેલાં ચા પાણી કરી લઈએ પછી આગળ વધીએ. આપણી આ બીજી ગાડી આવી રહી. તો ભાઈ જુઓ, હવે ચા પાણી કરી લીધા ને હવે અહીંયાથી નીકળીએ આગળ. જઈએ સીધા ખાલી કરવા લોકેશન ઉપર, જ્યાં ખાલી કરવાનું છે ત્યાં. આપણે હોટેલેથી ચા પાણી કરી નીકળી ગયા અને અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ અત્યારે. જોઈ શકો છો, અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ. અંકલેશ્વરનો સવારનો વ્યૂ ચેક કરો. આપણે સુરત ખાલી કરવાની છે, પણ સુરતને થોડેક પહેલેથી ખાલી સાઈડ ભરી જવાનું છે. એ બાજુ કંઈક ગામડું છે, એ બાજુ ખાલી થશે ગાડી. તો કન્ટિન્યુ આપણે ચાલે જ જઈશું હજી. તો મિત્રો જુઓ, આપણે જે જગ્યાએ લોકેશન આપ્યું હતું ત્યાં પહોંચી ગયા. સુરતથી અંદરનું કંઈક ગામ છે,
ત્યાં આગળ આવીને આપણે બેઠા છીએ અને આપણે નોગામાં કરીને કંઈક ગામ છે એ બાજુ ક્યાંક આઈસર ખાલી કરવા જવાનું છે. તો આપણું જે લોકેશન હતું ત્યાં આગળ આવીને બેસી ગયા. તો એ ભાઈએ કીધું કે તમે લોકેશન છે ત્યાં બેસો, હું આવું છું લેવા. અને આપણે એ ભાઈનો વેઇટ કરવાનો છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે લેવા, પછી અહીંયાથી નીકળીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે આવા રોડ ઉપર અંદર ચાલે જઈએ છીએ આઈસર ખાલી કરવા માટે આપણું. અને આની અંદર 4.5 કિલોમીટર જવાનું છે. ત્યાં આગળ નવગામા કરીને કંઈક ગામ છે, એ ગામને વાડીએ આપણે આઈસર ખાલી કરવાનું છે. તો બતાવું આ બાજુનો વિસ્તાર તમને. ગામડાના રસ્તા ફિક્સ હોય ને મગજ પકવી નાખે મિત્રો. આપણે 300, 250, 400 કિલોમીટર કાપીને આવતા હોય ત્યાં વાંધો ના આવે, પણ આવા સિંગલ પટ્ટીમાં ગાડીઓ કાઢવાની, ક્યારેક મોટી ગાડીઓ સામે આવી જાય ને ત્યારે તકલીફ પડે. ભાઈ જુઓ, આવી વાડીઓના રસ્તામાં જઈએ છીએ આપણે આઈસર ખાલી કરવા માટે. એકદમ શોર્ટ ટર્ન છે, લાંબુ આઈસર છે. આ બાજુ હજી પણ બળદોનું ચલણ છે મિત્રોમાં, જોઈ શકો છો તમે. આ બાજુના લોકો હજી પણ બળદથી ખેતી કરે છે અમુક જગ્યાએ. અને શોર્ટ ટર્ન એટલો બધો હતો મિત્રો, માંડ કરીને ગાડું વાર્યું પાછળ. રિક્ષા જાય એવી જગ્યામાં આટલું લાંબુ ગાડું વારવાનું, એટલે આ બાજુ તકલીફ વાળું છે હવે બધું. તો હવે આપણો ધંધો રોજનો છે એટલે હવે કોઈને કશું કહેવાય એવું નથી, બીજો કોઈ ઓપ્શન નથી. જઈએ હવે, કેટલે દૂર છે જોઈએ. તો ભાઈ જુઓ, અહીંયા આઈસર લગાવી દીધું આપણું ખાલી કરવા માટે. સુરતથી અંદર ગામડામાં આવ્યા છીએ વાડીમાં. વાડીનું લોકેશન ચેક કરો તમે. અહીંયા બોર છે, કોઈને ખાવા હોય તો જોઈ લો. મસ્ત લોકેશન છે. અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર ખાલી કરવા માટે. તો હજી લેબર આવ્યા નથી, લેબર આવે પછી આપણું આઈસર ખાલી કરશે એવું કીધું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. ખાલી કરીને આપણે અહીંયાથી નીકળીએ. અને આપણે રિટર્ન ગાડી પણ ભરવાની છે સુરતથી. તો અહીંયા ખાલી કરીને પછી જશું ભરવા માટે. તો જોઈએ હજી કેટલા ટાઈમમાં ખાલી થાય છે. અને જોઈ લો, અહીંયા બોર બધું સરસ છે, લોકેશન જોરદાર છે વાડીનું. તો કોઈની બોર ખાવા હોય તો જોઈ લો, આયર્યા બોર. ને પેલી બાજુ બધે ચીકુ છે, ચીકુડી. બતાવું ચીકુ, જોઈ લો ચીકુ. કોઈને ખાવા હોય તો કહેજો. જોઈ લો વાડીનું લોકેશન. તો હવે ખાલી થાય એટલે નીકળીએ ખાલી કરીને. જોઈએ કેટલા ટાઈમમાં થાય છે ખાલી. ભાઈ ખાલી તો કરવાનું ચાલુ થઈ ગયું આઈસર. જુઓ આ રીતે ખાલી થાય છે. હવે ખાલી થઈ જાય એટલે નીકળીએ અહીંયાથી. તો મિત્રો જો, આપણે અહીંયા વાડીમાં આવ્યા હતા આઈસર ખાલી કરવા માટે. અને આપણું આઈસર તો ખાલી થઈ ગયું. અને જો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અહીંયા વાડીમાંથી જઈએ બહાર. અને મિત્રો આપણે રિટર્ન પણ ગાડી ભરવાની છે. તો આપણે રિટર્નો અંકલેશ્વર અથવા દહેજથી માલ ભરાશે. એ અમદાવાદ વટવાનો માલ ભરાશે લગભગ, અસલાલી અમદાવાદ વટવા ગમે ત્યાંનું. તો જોઈએ હવે ક્યાંનું ભરાય છે ને ક્યાંથી ભરાય છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.